રાજી નદીના કિનારે કયું શહેર આવેલું છે? સી. રાજકોટ. કચ્છનું નાનું રણ કયા પ્રાણી માટે જાણીતું છે? બી. ગુડખર. ગુજરાતના કયા વિસ્તારમાં આરસની ખાણ છે? ડી. અંબાજી. રિક્ટર સ્કેલથી શું માપવામાં આવે છે? એ. ધરતીકંપની તીવ્રતા. ઓઇલ એન્જિનના ઉત્પાદન માટે જાણીતું શહેર કયું છે? એ. રાજકોટ. સુરસાગર તળાવ ક્યાં આવેલું છે? બી. વડોદરા. ગુજરાતનો સમુદ્ર તટ કેટલા કિલોમીટર લાંબો છે? એ. 1600. બનાસ નદીનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? સી. રાજસ્થાન. વેળાવદરનું અભયારણ્ય શેના માટે જાણીતું છે? ડી. કાળિયાર. વન સમૃદ્ધિની જાળવણી, કૃષિ તથા ઉછેરના કાર્યક્ષેત્રને શું કહેવાય છે? ડી. હોર્ટિકલ્ચર. કૃષિ અને પશુપાલન સેવાઓ માટે જાણીતો ફોન નંબર કયો છે? ડી. 1551. ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે? બી. વઘઈ. સુરપાણેશ્વરનો ધોધ કઈ નદી પર આવેલો છે? સી. નર્મદા. ગુજરાત, ઉત્તર ગુજરાત કયા કૃષિ પાક માટે વિશેષ જાણીતું છે? એ. ઈસબગુલ. વેળાવદર નેશનલ પાર્ક ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? એ. ભાવનગર. સૌથી મહત્વનું ગુજરાતનું તેલ ક્ષેત્ર કયું છે? બી. અંકલેશ્વર. નીચેનામાંથી કયા પાક માટે સુરત જાણીતું છે? ડી. કેળા. સુતરાઉ કાપડ અંગે સંશોધન કરતી સંસ્થા અટીરા ક્યાં આવેલી છે? એ. અમદાવાદ. ગુજરાતમાં અરવલ્લીની ગિરમાળામાં આવેલું યાત્રાધામ કયું છે? એ. અંબાજી. કર્કવૃત ગુજરાતના કયા વિસ્તારમાંથી પસાર થાય છે? સી. ઉત્તર ગુજરાત. ખેરના વૃક્ષમાંથી શું પ્રાપ્ત થાય છે? સી. કાથો. તમાકુની ખેતી કયા જિલ્લામાં વધુ થાય છે? બી. ખેડા.
નીચેનામાંથી કયું શહેર મત્સ્ય ઉદ્યોગ માટે જાણીતું છે? એ. વેરાવળ. ગાંધાર કઈ કુદરતી સંપત્તિ માટે જાણીતું છે? એ. ખનિજ તેલ. નીચેનામાંથી કયા જિલ્લાને સમુદ્ર કિનારો સ્પર્શે છે? ડી. કચ્છ.